વધુ એક મહત્વના સમાચાર ઉપર કરીશું નજર। ઇન્કમટેક્સનું અમદાવાદના અલગ અલગ 3 ફર્મ પર સર્વે ચાલી રહ્યું છે। જમીન ઓટોમેઇલ શેર બજારનું કામ કરતા 3 પેઢીઓ પર ઇન્કમટેક્સે સર્વેની કામગીરી હાથ ધરી છે। ઇન્કમટેક્સના સર્વેમાં આ પેઢીઓએ સાચી ઇન્કમ ન બતાવી હોવાનું સામે આવ્યું છે। ઇન્કમટેક્સના સર્વેમાં કેટલાક વાંધાજનક ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા। 40થી વધારે અધિકારીઓએ આ 3 પેઢીઓના સર્વેમાં જોડાયા છે। ત્યારે ઇન્કમટેક્સના સસ્પેન્ડેડ IRS અધિકારીએ આ પેઢીમાં મોટા પાયે ટ્રાન્ઝેક્શન કર્યા હોવાનું પણ બહાર આવ્યું છે। તાજેતરમાં CBIએ આ ઇન્કમટેક્સ અધિકારી પર અલગ અલગ 11 જગ્યાએ દરોડા કર્યા હતા। આજ મામલે સંવાદદાતા મૌલિક જોડાઈ રહ્યા છે ફોન લાઈન પર। જી મૌલિક, એક સાથે 3 સ્થળો પર દરોડા, શું છે વધુ વિગતો? જે રીતે ઇન્કમટેક્સ વિભાગ છે 9 તારીખે અમદાવાદના અલગ અલગ 3 ફર્મ છે ત્યાં સર્વે હાથ ધર્યો હતો। જમીન, ઓટોમોબાઈલ્સ અને શેરબજારનું કામ કરતા 3 પેઢીઓ છે ત્યાં ઇન્કમટેક્સનું સર્વે છે તે શરૂ કરવામાં આવ્યું હતું। ઇન્કમટેક્સ સર્વેમાં આ પેઢીઓએ સાચી જે ઇન્કમ છે તે ન બતાવી હોવાનું સામે આવ્યું છે। સાથે સાથે કેટલાક વાંધાજનક ડોક્યુમેન્ટ છે તે પણ ઇન્કમટેક્સને મળી આવ્યા છે। 40થી વધારે અધિકારીઓ છે આ 3 પેઢીઓના સર્વેમાં જોડાયા હતા અને સૌથી મહત્વની વાત એ છે કે તાજેતરમાં ઇન્કમટેક્સના સસ્પેન્ડ IRS અધિકારી છે તેમની સામે CBIએ તપાસ કરી હતી। પણ જ્યારે તપાસ કરી ત્યારે આ IRS અધિકારીએ પણ આ પેઢીઓ જે 3 પેઢીઓ છે તેમાં ટ્રાન્ઝેક્શન કર્યા હોવાનું પણ ઇન્કમટેક્સની તપાસમાં સામે આવી રહ્યું છે। આ સાથે જ આગામી સમયમાં અન્ય એજન્સીઓ પણ આ સમગ્ર મામલે તપાસ કરે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। જી આભાર મૌલિક સમગ્ર માહિતી આપવા બદલ।